હેલો નમસ્કાર, હું છું આપનો દોસ્ત જયેશ અને આપ જોઈ રહ્યા છો આપનો મનપસંદ કાર્યક્રમ એસ્ટ્રો 9। જીવનમાં આખરે પૈસાની તકલીફ જ્યારે થતી હોય છે ત્યારે આપણે ઘણા બધા ઉપાય અજમાવતા હોય છે, પરંતુ એમ કરવામાં ઘણીવાર દેવું વધી જતું હોય છે અને તે માનસિક ટેન્શનનું કારણ પણ બની જતું હોય છે। આપને જણાવીએ કે આવી પરિસ્થિતિની અંદર આખરે કુંડળી અને આ ગ્રહો કેવી રીતે મદદરૂપ થતા હોય છે તેના વિશે આજે આપણે વાત કરીશું અને તેના ઉપાય પણ જાણવાનો પ્રયત્ન કરીશું। અને આ તમામ વિશે ખૂબ સુંદર મજાની માહિતી આપવા માટે આપણી સાથે જોડાયા છે જાણીતા જ્યોતિષ આચાર્ય યકીનભાઈ જાની। યકીનભાઈ, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે। ધન્યવાદ। આખરે જીવનમાં જ્યારે દેવું થઈ જાય ત્યારે સૌથી વધુ માનસિક ત્રાસ વર્તાતો હોય છે અને હવે તેમાંથી બહાર કેવી રીતે નીકળવું તેને લઈને સૌથી મોટી સમસ્યા હોય છે, પણ તેનું જ નિવારણ આજના કાર્યક્રમમાં મળશે। તો ચાલો આપના સવાલો તૈયાર કરી લો। આપ જોઈ રહ્યા છો સમસ્યાથી સમાધાન એસ્ટ્રો 9। જીવનના અનેક તાણાવાણા છે અને તેમાં ઘણીવાર ગોઠવણ કરવામાં પૈસાની જરૂરિયાત કરતાં તેમાં દેવું વધી જતું હોય છે અને આવી સમસ્યાનો લગભગ દરેક લોકોએ સામનો વધતે ઓછા અંશે કર્યો હોય છે। અને હાલની જે પરિસ્થિતિ છે એ પરથી તો યકીનભાઈ એવું પણ લાગી રહ્યું છે, કારણ કે જે રીતે ક્રૂડના ભાવ વધી રહ્યા છે, જેવી રીતે હવે સોનું ન ખરીદવાની અપીલ થઈ રહી છે અને સાથોસાથ આ પરિસ્થિતિને પહોંચી વળવા માટે અગમચેતીના પગલાં લેવાઈ રહ્યા છે। સૌપ્રથમ તો હાલની આ જે પરિસ્થિતિ છે તેને આપ કઈ રીતે જોઈ રહ્યા છો અને તેનું પણ શું કોઈ જ્યોતિષીય કારણ હોઈ શકે, તેનું કોઈ નિવારણ હોઈ શકે? જો જે રીતે પ્રધાનમંત્રીજીએ અપીલ કરી છે કે ગોલ્ડ ના પરચેસ કરવું જોઈએ, કે જે બધી વાતો કરી એમાં એમનો મૂળ ઉદ્દેશ છે કે ઇકોનોમીને બચાવવા માટે ડોલરની વાત છે, પણ હું જ્યોતિષની વાત કરીશ કે જેમણે કાલે પ્રિડિક્શન કર્યું ત્યારે મંગળ અને શનિ એની યુતિ હતી। હવે મંગળની યુતિ જતી રહી છે। હું માનું છું કે એમણે અર્લી સ્ટેજમાં કીધું, એમણે કીધું 1 વર્ષ સુધી, એટલે એમણે 1 વર્ષ સુધીના સમય દરમિયાન સાચીને કામકાજ કરો પછી વાંધો નથી। અને એવું પણ કીધું કે પહેલાંના જમાનામાં યુદ્ધ થતું હતું, કહેતા કે ગોલ્ડ આપો, હવે ગોલ્ડની જરૂર નથી, જસ્ટ સ્ટે અવે। એટલે એનો મતલબ એવો કહેવા માગે છે કે આવનાર સમયમાં, અને મારું પ્રિડિક્શન છે જ્યોતિષ પ્રમાણે, કે સપ્ટેમ્બર સુધી ગોલ્ડ અને સિલ્વર વધતું હોય તો એવરી રાઇઝ ધ સેલિંગ ઓપોર્ચ્યુનિટી, વેચવાનું અને નીચે તો મળવાનું। મારી સજેશન છે કે જ્યારે સપ્ટેમ્બર ઓક્ટોબરની આસપાસનો સમય એ વોચ કરવાની જરૂરી છે અને એ સમય દરમિયાન જો પેનિક હોય તો ત્યારે ગોલ્ડ બાય કરવું જોઈએ। હાલના સમયમાં એવરી રાઇઝ ગોલ્ડ બાય ના કરવું જોઈએ, કારણ કે ઇકોનોમી સસ્ટેન થશે, સારું થશે। નેક્સ્ટ વીક પછી ગ્રહો બદલાશે, ઇવન આજથી જ ગ્રહો બદલાશે, કારણ કે સૂર્ય, રાહુ અને ચંદ્ર સાથેની યુતિ બદલાશે। અને જો ગ્લોબલ ઇવેન્ટ જોવા જઈએ તો ટ્રમ્પ ચાઇના સાથે મુલાકાત કરવા જાય છે, ત્યાં બી કંઈક પોઝિટિવ થાય તો અત્યારે બધું વાતાવરણ અલગ થઈ જશે અને જે ગોલ્ડ સિલ્વર પાસે યુફોરિયા છે એ ડાઉન થશે। ગોલ્ડ પરચેસ કરવું જોઈએ, પણ હું માનું છું કે 1,40,000ની નીચે જ્યારે ગોલ્ડ આવે ત્યારે ધીરે ધીરે ગ્રેજ્યુઅલી બાય કરવું જોઈએ। અને સિલ્વર પણ હું માનું છું એકવાર 2 લાખ રૂપિયાની નીચે જ્યારે આવે ત્યારે બાય કરવું જોઈએ। આ બાઇંગ કરીને લોંગ ટર્મ ઊભું રહેવાની જરૂર છે। એટલે જેનો ટાર્ગેટ મારો 2032 સુધીનો સિલ્વરનો 8 લાખનો ટાર્ગેટ છે, જે આવી શકે છે, અને ગોલ્ડ પણ એ સાપેક્ષમાં થશે, પણ એનો મતલબ આજથી જ થઈ જશે, હવે અમે રહી જઈશું, અમને નહીં મળે, આવી ફિલિંગ રાખવાની જરૂર નથી। હા, સમય સારો છે, ઇક્વિટી માર્કેટ માટે સારો છે, જ્યારે બધું જ પ્રોબ્લેમ થતું હોય, વેન ફિયર એન્ડ ગ્રીડ આર ઓલવેઝ ઇટર્નલ, જ્યારે ડર બહુ જ લાગતો હોય ત્યારે બહુ જ સારું થતું હોય છે, પણ તમને દેખાતું નથી હોતું, અને જ્યારે બહુ જ સારું હોય ને ત્યારે બહુ જ ખરાબ થઈ શકે ત્યારે તે દેખાતું નથી। બધી જ વર્સ્ટ પરિસ્થિતિ તમારી સામે છે, અહીંયાથી સારું જ થવાની શક્યતા છે, સારું થશે બી ખરું, ગ્રહો ઇન્ડિકેટ કરે છે। અહીંયા ડરનો માહોલ નહીં કરીને થોડુંક ચિંતન કરવાની જરૂર છે। ડર છોડી દેવાનું છે, ચિંતા ચિતા સમાન છે, ચિંતન મનન કરવાથી રિઝલ્ટ મળશે। અને આવનાર સમય ગ્રહો પ્રમાણે સ્ટોક માર્કેટ માટે સારો છે, ઇકોનોમી માટે પણ સારો છે, પણ મોદી સાહેબે કીધું એ પ્રમાણે ગોલ્ડ અને સિલ્વર માટે એટલો બધો સારો સમય નથી। એટલે પહેલેથી અગમચેતીના ભાગરૂપે એમ કહે છે કે લે ના કરતો, કારણ કે ઘટશે, એવું એમની માનસિકતા છે। તમે પોઝિટિવિટી લેવામાં આવશે તો માનું છું વર્ષ પછી તમને ગોલ્ડ સારા ભાવમાં મળશે। બિલકુલ, અને આ માર્ગદર્શન ચોક્કસપણે આગામી દિવસોની અંદર તમને ચોક્કસપણે ફાયદાકારક રહેશે અને એ પ્રકારે જો આપ ઇન્વેસ્ટમેન્ટ કરશો અને ખરીદી કરશો તો ચોક્કસપણે આપને ફાયદો થશે। ચાલો હવે તમામ સવાલો આપણે લઈ લઈએ અને તેમના નિરાકરણ આપવાનો પ્રયત્ન કરીએ। કપડવંશથી નગીનભાઈ આપણી સાથે જોડાયા છે। નગીનભાઈ, કોના વિશેનો સવાલ છે? હા, મારા બાબાનો સંબંધ થતો નથી એટલા માટે વાત કરી છે। બાબાની જન્મ તારીખ જણાવી દો। જન્મ તારીખ 27/1/91 સવારે 4:05 પરોઢે। ઓકે, અને જન્મસ્થાન ક્યાંનું છે? જન્મ સ્થળ અરવલ્લી જિલ્લો બાયડ। ઓકે, બાબાને હવે સમસ્યાઓ શું આવી રહી છે લગ્નને લઈને? હા, લગ્નમાં વિઘ્ન આવે છે, સંબંધ થતો નથી, વાતો આવે છે પણ અટકી જાય છે। ઓકે,
એપ્રોક્સિમેટલી જુલાઈ પછીનો સમય બહુ સારો છે, કારણ કે એમની વૃશ્ચિક લગ્નની કુંડલી છે અને અત્યારે એમના 7મા સ્થાનમાં થી મંગળ અને ચંદ્ર છે એમનો, અને અત્યારે ગુરુ એ 6ઠ્ઠા સ્થાનમાં 8મા સ્થાનમાંથી પસાર થઈ રહ્યો છે. ભાગ્યસ્થાન ઉપર જ્યારે આવશે અને પછીનો સમય અત્યારે ગુરુની મહાદશા ચાલે છે અને ગુરુના અંતરની અંદર એમને શુક્ર આવી રહ્યો છે, ચંદ્ર પણ એની સાથે જ છે. તો માનું છું કે જુલાઈનો સમય એવો છે કે જ્યારે ગુરુ પોતાની રાશિ બદલશે ત્યારે, અને સમય પ્રમાણે મહાદશામાં પણ એની ઇમ્પેક્ટ આવે છે, એટલે યોગ પણ સારા બની રહ્યા. અત્યારે યોગો નથી બનતા તો કંઈ વાંધો નથી, હજી એકાદ મહિનો થશે એટલે તરત જ તમને જે પણ વાતો હશે, જૂની વાતો હશે, એ બી એક્ઝિક્યુટ થઈ શકે, અથવા તો નવી વાતો હશે તો સંબંધ થાય એવા યોગ સ્પષ્ટ દેખાય છે. અને જુલાઈ સુધીના સમય દરમિયાન, જુલાઈ મેક્સિમમ ઓગસ્ટ એન્ડ સુધીમાં તમારા બાબાના મેરેજના કન્ફર્મેશન થઈ જશે. ચલો, રાજકોટથી રશ્મિબેન જોડાયા છે. રશ્મિબેન, કોના વિશે પ્રશ્ન પૂછવા માંગો છો? મારે મારા ભાઈ માટે પ્રશ્ન છે. ઓકે, ભાઈની જન્મ તારીખ જણાવો. ભાઈની જન્મ તારીખ છે 28/9/98. ઓકે, જન્મ સમય? જન્મ સમય સવારે 9:30 કલાકે. ઓકે, જન્મ સ્થાન ક્યાંનું છે ભાઈનું? રાજકોટનું. ઓકે, હવે ભાઈની સમસ્યા શું છે જણાવો. એમાં એવું છે, મારા ભાઈને એક મકાન લેવાનું છે અને જોઈ રાખ્યું છે મકાન, 50 વાળનું મકાન છે, તો એ જોવું હતું કે એમાં એને લેવું છે કે નહીં. અચ્છા, એમના નામે લેવાનું છે? નિખિલ છે મારા ભાઈનું. ભાઈના નામે જ લેવાનું છે મકાન? હા, ભાઈના નામે જ લેવાનું છે. ભાઈનું નામ નિખિલ છે. ઓકે, ચાલો, નિખિલભાઈના નામે આ મકાનનો યોગ છે કે કેમ, યકીનભાઈ જણાવશે. છે, અત્યારનો સમય યોગ્ય જ છે, બહુ જ વધારે પડતું રાહ જોવાની જરૂર નથી કે હજી સસ્તું મળશે કે હજી બી કોઈ તમને એવું લાગતું હોય કે આમ થઈ જાય પોઝિટિવ, એ થાય એવું છે, પણ હજી પણ તમારી જોડે આ મહિનો આખો એન્ડ છે. આ મહિનાના એન્ડ સુધીના અંદર ડિસિઝન લઈશો તમે અને પરફેક્ટલી એપ્રોચ કરશો તો આ મકાન એના ભાગ્યમાં છે. અને યોગ બતાવે બી છે કે મકાન જે લેવા માગે છે, મકાન, વાહન કે કોઈપણ પ્રકારનું ઇન્વેસ્ટમેન્ટ આ સમય દરમિયાન છે, થઈ જશે. યોગ્ય સમય ચાલે છે, ગ્રહો પણ ઇમ્પેક્ટ કરી રહ્યા છે, અત્યારનો પ્રશ્ન કુંડલી પણ પોઝિટિવ બતાવી રહી છે. સમય ખૂબ જ યોગ્ય છે, ખાલી માત્ર થોડુંક સાહસ કરી પોઝિટિવ વિચારીને આગળ વધો. તમારા યોગ ચાલુ છે, આ મંથના એન્ડ પહેલાં આ યોગ બની જાય એવું છે. ચલો, સુરતથી પ્રફુલ્લાબેન જોડાયા છે. પ્રફુલ્લાબેન, કોના વિશે પ્રશ્ન પૂછવા માંગો છો? મારા ભત્રીજા વિશે. અચ્છા, એની જન્મ તારીખ જણાવો. જન્મ તારીખ 25/1/2011. ઓકે, અને જન્મ સમય? સમય સાંજના 7 વાગે કેશોદ. સાંજે 7 વાગે. અને જન્મ સ્થાન કયું છે? કેશોદ. કેશોદ. ઓકે, હવે સમસ્યા શું છે, એમને શું સવાલ છે? એને કઈ ફિલ્ડમાં જવું 10 પછી? સાયન્સ લેવું કે કોમર્સ લેવું કે ડિપ્લોમા લેવું? અત્યારે 10મામાં ભણે છે, પરીક્ષા આપી? આપી દીધી, પાસ થઈ ગયું. ઓકે, ચલો. સજેશન છે કે એને કોમર્સ લેવડાવું, કારણ કે 4થા સ્થાન અને 5મા સ્થાનનો માલિક મંગળ અને સૂર્યનું કોમ્બિનેશન કેન્દ્ર ત્રિકોણમાં સંબંધ કરે છે. 6ઠ્ઠા સ્થાનની અંદર શનિ છે. આગળના સમય જતાં એ જોબ કરશે, એના માટે સારું રહેશે. લગ્નેશ મંગળ તરીકે એ 4થા સ્થાનમાં છે, એટલે એની પોતાની જે વ્યક્તિત્વ છે એ જોબ માટેનું છે. અને કોમર્સ લાઈન એના માટે યોગ્ય રહેશે, કારણ કે બુધ અને ચંદ્રનું પણ કોમ્બિનેશન સારું છે. જ્યારે પણ બુધ અને ચંદ્ર કોમ્બિનેશનમાં આવતો હોય, 5મા સ્થાન સાથે સૂર્યનો અમુક સંબંધ થતો હોય, તો એ સમય દરમિયાન ગુરુ દ્રષ્ટિ કરતો તો કોમર્સ લાઈન વધારે અનુકૂળ છે. બેન્કિંગ લાઈન છે અથવા માર્કેટિંગ છે, આ બધા ફિલ્ડમાં આગળ જતાં કામ આવશે. એટલે કોમર્સ રિલેટેડ જે પણ ફિલ્ડમાં આગળ જે છે એમાં કામ કરશે, સફળતા મળશે. રાહુ 8મા સ્થાનમાં હોવાથી પણ સારું રિઝલ્ટ મળશે, કે એનો જે ભણવાનો ગ્રોથ છે અત્યારે કદાચ એટલા પર્સન્ટેજ નહીં આવ્યા હોય જેટલા તમે વિચારે છે, પણ આવનાર સમય પછી બહુ જ સારું છે. હજી પણ 12મું ધોરણ આવશે, 2 વર્ષ પછીના પણ હાયર એજ્યુકેશન બહુ જ સારું છે. એ સમય દરમિયાન આ લાઈન લીધી હશે એના માટે યોગ્ય રહેશે. કોમર્સ લાઈન એના માટે વધુ સારું છે. બેન્કિંગ, ફાઇનાન્સ અને માર્કેટિંગ આ બધા ફિલ્ડમાં, હોટલ ફિલ્ડમાં પણ એમાં પણ ક્લેરિકલ વર્કમાં આ બધા કામોમાં બહુ સારું કામ કરી શકાય. સીએ જે હોય એના સપોર્ટેડ જે સ્ટાફ હોય એના માટે પણ જે તૈયારી થતી હોય એના માટેનું પણ આ ફિલ્ડ બતાવે છે. યોગ્ય કુંડલી છે અને કોમર્સ લાઈન લેશે તો એના માટે યોગ્ય છે. ચલો, રાજકોટથી જાગૃતિબેન હવે પ્રશ્ન પૂછી રહ્યા છે. જાગૃતિબેન, કોના વિશે પ્રશ્ન પૂછવા માંગો છો? મારા બાબા માટે પૂછવાનું છે. જન્મ તારીખ જણાવો બાબાની. હાલો. હાજી, બાબાની જન્મ તારીખ જણાવો. હા, 1/4. 1/4. વર્ષ કયું છે? 2016. 2016. ઓકે, જન્મ સમય શું છે? જન્મ સમય સાંજે 7:30 વાગે. ઓકે, અને જન્મ સ્થાન? જન્મ રાજકોટ. ઓકે, હવે બાબાનો પ્રશ્ન શું છે? એનું ભણવાનું કેવું રહેશે ને એનું ભવિષ્ય કેવું રહેશે? અચ્છા, હજી તો બહુ નાનો છે, અત્યારથી ભણવાની ચિંતા કરી રહ્યા છો? હા. નથી માનતો તમારું?
ના ના આમ રસ થોડોક ઓછો છે, ભણે છે એમ, પણ એને થોડોક ભણવામાં રસ ઓછો છે. ઓકે ચાલો જો જાણીએ. ચંદ્રની મહાદશા ચાલે છે ને કન્યા લગ્નની કુંડલી છે 2030 એટલે 2030ના ડિસેમ્બર છે 2031 સુધીનો સમય, એટલે અહીંથી 5 વર્ષ સુધી જે એજ્યુકેશન છે એમાં વીક રહેશે. એટલે તમારે વારંવાર પુશ કરવું પડશે, ભણ આ બધી વાત થોડો રમતિયાળ સ્વભાવ બી રહેશે. પણ તમારે એવું ડરવાની જરૂર નથી, કારણ કે 2031 પછી એટલે અત્યારે તો 10 વર્ષનો છે, એટલે હજી 5 વર્ષ પછી એટલે 15 વર્ષનો થશે. પછી એનામાં ભણવાનું બહુ સરસ એનામાં આવડત આવશે. તમને એમ લાગે છે અત્યારે નહીં ભણે, પણ 2031 પછી તમે જોજો તો ભણવાનું સારું છે, કારણ કે કન્યા લગ્નની કુંડલી છે. લગ્ન સ્થાનનો માલિક બુધ જે છે એ 7મા સ્થાનમાં છે, ત્યાં શુક્ર સૂર્ય છે, અને કેતુ છઠ્ઠા સ્થાનમાં છે. 12મા સ્થાનમાં રાહુ અને ગુરુ છે. એટલે રાહુ જે ગુરુ જે છે બંને દ્રષ્ટિ તમારા હાયર એજ્યુકેશન સ્થાન ઉપર કરે છે. ત્યાં જન્મનો ચંદ્ર બેઠો છે, અને ચંદ્રની મહાદશા જેવી પતી જશે 11મા સ્થાનની, એટલે 2031 પછી એનું ભણવાનું બહુ જ સારું છે, ભણતર સારું થશે. અત્યારે રમતિયાળ સ્વભાવ હોવાના કારણે 15 વર્ષની ઉંમર થાય ત્યાં સુધી એને થોડું પુશ કરવું પડશે. અને અત્યારનો સમય થોડો રમતિયાળ છે, તો બહુ વધારે પડતું પ્રેશર ના કરવું જોઈએ, કારણ કે પછી એને ભણવા પ્રત્યે અડગમો ના થઈ જાય. એટલે અત્યારે જે કરે છે એમાં થોડું તમે સપોર્ટ કરીને સારું ટ્યુટર કરવું, અથવા તો તમારો જે પણ લોકો જે હોશિયાર છોકરા છે એની સાથે કરવામાં, કારણ કે આનો સ્વભાવ પાણીના રેલા જેવો છે, જેની સાથે રહેશે એની સાથે મિક્સ થઈ જશે. તો માનું છું 5 વર્ષ પછીનો સમય હાયર એજ્યુકેશન માટે બહુ સારો છે, ભણતર સારું છે. અત્યારે થોડી ચિંતા છે, પણ બહુ ચિંતા કરવાની જરૂર નથી. બિલકુલ, આ તબક્કે જ્યોતિષ માર્ગદર્શન અત્યંત મહત્વપૂર્ણ બની જાય છે, કારણ કે આ ચિંતા નિવારે પણ છે, ને આગામી સમયની અંદર જે એક નવી દિશા પણ બતાવે છે કે ભણતર ખૂબ સારું રહેશે. ચલો, ભાવનગરથી ઉર્વશીબેન જોડાયા છે. ઉર્વશીબેન, પૂછો આપનો પ્રશ્ન. જી ઉર્વશીબેન, કોના વિશે પ્રશ્ન છે? જન્મ તારીખ 10/10/97. 10/10/97. જન્મ સમય કહો. જન્મ સમય સાંજે 5 ને 3. ઓકે, અને જન્મ સ્થાન કયું છે? ભાવનગર. ઓકે, હવે પ્રશ્ન કહો, કોના વિશેનો શું પ્રશ્ન છે? હાજી, પ્રશ્ન કહો. હા, શું જાણવું શું છે તમારે? અમારે મેરેજ છે. અચ્છા, કોના મેરેજ વિશે જાણવાનું છે? જાનકીબેન. છોકરીબેન છે. ઓકે, ચલો, સારું. ચલો, એમના લગ્નમાં અવરોધ આવી રહ્યો છે એ જાણવું છે ને આપે? હા, આવે છે માટે પણ કઈ વાત નથી આગળ ચાલતી. ઓકે, ચલો, યકીનભાઈ શું થઈ શકે એમ છે? યજ્ઞ યોગ છે. કુંભ લગ્નની કુંડલી, લગ્નમાં કેતુ છે, અત્યારે રાહુની મહાદશા ચાલે છે, અંતની અંદર અત્યારે બુધ છે, અને અત્યારે ગુરુ સપોર્ટ નથી કરતો, શુક્ર સપોર્ટ નથી કરતો. પણ એક શક્યતા છે કે 1 વર્ષ પછી એટલે 2028ના સમય દરમિયાન એક યોગ આવશે, ત્યારે મેરેજના યોગ છે. હાલ હજી પણ 1.5 વર્ષ સુધીનો મેરેજના યોગ નથી, એટલે 2028માં મેરેજના યોગ આવે છે, અને ત્યારે જ મેરેજના યોગ છે. હાલ કોઈ પ્રોબ્લેમ નથી, પણ મેરેજ થશે ખરા, થોડા લેટ છે પણ મેરેજ થશે. ચલો, ગાંધીનગરથી આનંદભાઈ જોડાયા છે. આનંદભાઈ, કોના વિશે પ્રશ્ન છે? હા, મારા સન માટે પૂછવું હતું ભાઈ. અચ્છા, આપના સનની જન્મ તારીખ જણાવી દો. 8 એપ્રિલ 1994. 8 એપ્રિલ 1994. જન્મ સમય? સવારે 9:37. ઓકે, અને જન્મ સ્થાન કયું છે? ગાંધીનગર. ઓકે, શું દીકરા વિશે શું ચિંતા થઈ રહી છે? એના મેરેજ માટે જ પૂછ્યું હતું, ખાસ કે એના મેરેજ કેટલા ટાઈમમાં થશે હવે એમ. અને એ કેનેડા છે અત્યારે, તેની કેરિયર કેવી રહેશે ત્યાં આગળ? સેટ થશે ત્યાં આગળ કેનેડા કે અહીં ઇન્ડિયા? આ 2 પ્રશ્ન હતા. ઓકે, તો લગ્ન ત્યાં કેનેડામાં કરવા છે કે ઇન્ડિયા આવીને કરવા છે? ગમે તે સારું મળે ત્યાં, પણ કેનેડા ત્યાં પેલા મેરેજ જ્યાં મળે સારું, તો ઇન્ડિયા મળે કે કેનેડા મળે, પણ કેનેડામાં જ આમ તો ઈચ્છા છે વધારે કે ત્યાં છે એટલા માટે. યસ. ઓકે, ચલો, લગ્ન અને કરિયર કેવું રહેશે જાણી લઈએ. જો અત્યારે એમની કુંડલી વૃષભ લગ્નની કુંડલી, લગ્નમાં કેતુ છે. મેરેજ માટેના યોગ જુલાઈ મહિનામાં ઊભા થાય છે, એટલે જૂનમાંથી ઊભા થઈ જશે ત્યારે, કારણ કે કર્ક રાશિમાં 3જા સ્થાનમાં ગુરુ આવશે. એટલે બહુ સ્પેસિફિક તમારા માટે 3 થી 4 મહિના એટલે ડિસેમ્બર સુધીનો યોગ્ય સમય છે. અત્યારના સમય દરમિયાન તમે કોઈપણ પ્રકારની વિચારધારા રાખી કે મારે છોકરી આવી જોઈએ છે, આવું છે, એમાં થોડું ઘણું બાંધછોડ કરવું પડશે, પણ સારું પાત્ર મળી જશે. આ સમય જતો રહેશે જો મેક્સિમમ 2027ના ફેબ્રુઆરી સુધી, તો પછી મેરેજનો પ્રોબ્લેમ બહુ આવી શકે છે. એટલે આ સમય થઈ જશે એવું મારું 100% માનવું છે. હવે વાત રહી કે ફોરેનમાં સેટલ થવું કે નહીં, આ સજેસ્ટ છે કે હજી પણ એના માટે 2032 સુધી કે મેક્સિમમ 2030 સુધીનો સમય ફોરેનમાં સારામાં સારું અર્નિંગ કરવાનું છે. એના પછી ત્યાંથી જ ચેન્જીસ આવશે. તો આ સજેશન છે કે 2030-32 સુધીના સમય દરમિયાન એના પછી તમને કંઈક પણ એવું લાગે કંઈ મજા જેવું નથી, તો ડિસિઝન લઈને ચેન્જ કરવું. હાલ ફોરેનમાં પ્રોબ્લેમ નથી, પણ 2030 થી 2032ના સમયગાળા દરમિયાન
ત્યાં પ્રોબ્લેમ થાય એવું દેખાય છે અને પછી એમાં ડિસિઝન લેવાનો આવશે. હાલ મેરેજ માટેનો સમય યોગ્ય બતાવે છે મેં કીધું એ પ્રમાણે ડિસેમ્બર સુધીમાં, અને અત્યારે ત્યાં આગળ સારું છે. તો એવું ટાર્ગેટ રખાય કે 2030-32 સુધીમાં જે પણ અર્નિંગ થતું હોય ધીમે ધીમે ઇન્વેસ્ટમેન્ટ ઇન્ડિયા અથવા બીજી કન્ટ્રીમાં વિચારીને જો તમે આવો પ્રયત્ન કરશો તો માનું છું મેરેજ થઈ જશે 3-4 વર્ષ સુધીમાં, અને પછી સેટલ થશે ને પછી પાછું આવવાના યોગ ઊભા થાય છે. એટલે આ કુંડલી છે યોગ્ય છે. શુક્રની જે પણ રેમેડી કરવામાં આવે તેના માટે યોગ્ય રહેશે. આપણે શુક્ર માટે ડાયમંડ ધારણ કરવામાં આવે, સાથે શનિ પણ યોગકારક થાય છે તો એનો નીલમ ધારણ કરવામાં આવે. તો આ જે અથડામણ હશે કંઈક ને કંઈક ત્યાં થોડું અડચણ થતી હશે ત્યાં સોલ્યુશન આવશે. શનિ અને શુક્ર બંનેના સ્ટોન ધારણ કરે તેના માટે યોગ્ય રહેશે. ચલો, સુરતથી નંદાબેન જોડાયા છે. નંદાબેન, કોના વિશે પ્રશ્ન પૂછવા માંગો છો? મેં મારા દીકરાના બાબતમાં પૂછું છું. અચ્છા, એમનો જન્મ તારીખ જણાવી દો. હા, 20/9/2001. ઓકે, 20/9/2001. જન્મ સમય? જન્મ સમય સવારે 5. ઓકે, સવારે 5 વાગે. અને જન્મ સ્થાન કયું છે? સુરત. ઓકે, હવે પ્રશ્ન જણાવો. એને વિદેશમાં એટલે ડિગ્રી લેવા જવું છે, તો આ સમય એના લીધે સારો છે કે આવતો Okay. સમય કેવો રહેશે એના લીધે? અચ્છા, શેમાં ડિગ્રી લેવાની છે એમને? એને એટલે બીટેક કરેલું છે, BA કેમિકલ, હા. પણ એને માસ્ટર ડિગ્રી લેવા હાટું જવાનું છે. ઓકે, ચાલો જાણીએ. જો મારું સ્પષ્ટ કહેવું છે કે વિદેશ જઈને ડિગ્રી લેવાના યોગ નથી, એટલે વિદેશ જવાના યોગ નથી. કારણ કે અત્યારે ગુરુની મહાદશા ચાલે છે. ગુરુ એમના 11મા સ્થાનમાં છે ને ત્યાંથી જ ગુરુ પસાર થયું. જે ડિઝાયર છે એને ફૂલફિલ નહીં કરવા દે. એટલે જે ડિઝાયર અત્યારે મનમાં છે કે મારે ફોરેન જઈને જ ડિગ્રી લેવું છે, ફૂલફિલ નહીં કરવા દે. પરંતુ જો એ ડિઝાયરને છોડી દઈને મારે સારામાં સારું ભણતર કરવું છે અથવા મારું ફ્યુચર સારું છે એવું વિચાર કરીને જો પ્લાનિંગ કરવામાં આવશે તો આવનાર 2 થી 3 મહિનામાં જ કંઈક પોઝિટિવ અહીંયા અથવા તો કંઈક ઇન્ડિયામાં જ અધર જગ્યાએ જ્યાં સારામાં સારી ડિગ્રી મળતી હોય, અને એમાં જોબનું પણ પ્રોફાઇલ બતાવે છે. આ કુંડલી એવી બતાવે છે કે જોબ સાથે ડિગ્રી બંને મળી શકે એવી છે. પણ એ ફોરેનનો જ પ્રયત્ન કરશે તો ફોરેનના યોગ દેખાતા નથી, અને ફોરેન કદાચ કોઈ કારણસર બળજબરીથી કરવામાં આવે તો રિઝલ્ટ નેગેટિવ આવશે. હું એક્ઝામ્પલ આપું છું કે સમજો નાનો છોકરો હોય અને ડૉક્ટરે કીધું હોય કે ભાઈ આને ચોકલેટ ના આપતા નહીં ત્યારે શરદી થશે, પણ પછી છોકરો બહુ જ જીદ કરે કે ભાઈ મારે તો ખાવી જ છે એમ. એટલે ફાધર મધર તરીકે આપણે થોડું એને આપીએ, પણ આપણને ટેન્શન થાય કે ભાઈ એને શરદી થશે તો દવા પણ આપીએ, પણ શરદી એને થવાની. પછી એને ખબર પડે કે ભાઈ આ તો પ્રોબ્લેમ થઈ ગયો. પછી કોઈ વાર ફરીથી કહીએ તો એને ના માને કે પપ્પા મમ્મી કહે છે બરાબર છે. એવી રીતે ગ્રહો જે કહે છે, ફાધર મધર ગ્રહો કહે છે કે ફોરેન જવાનો પ્રયત્ન ના કરવો. પણ હવે આપણે બહુ જીદ કરીએ અને પ્લાનિંગ કરીને સખત મહેનત કરીને આમ કે ગમે તેમ કરીને પહોંચી જઈએ એટલે આપણને થાય કે આપણે એચીવ કરી લીધું, પણ ગ્રહો પછી ત્યાં જઈને પ્રોબ્લેમ ક્રિએટ કરે ને પછી એને ખબર પડે કે આ ખોટું છે. એ જે સમય ના બગડે, રાઈટ, એ સમય ના બગડે એના માટે કહું છું આવું કરવું છે. કદાચ આવું કર્યું તો 1-8 વર્ષ પછી એમને સમજ પડશે, પાછો એ સમય બગડશે, પાછો આવશે. પાછા આવ્યા પછી સારું તો છે જ, તો હું પહેલેથી એડવાન્સ કહું છું કે અહીંયા જ પ્રયત્ન કરવામાં આવે તો એને સારું રહેશે. જોબ સાથે સારું એજ્યુકેશન અહીંયા જ મળી શકે એવું છે, પણ ફોરેનના યોગ દેખાતા નથી. ઓકે, ચલો, રાજકોટથી શાંતિલાલ જોડાયા છે. જી, કોના વિશે પ્રશ્ન પૂછવા માંગો છો? આજે હું શાંતિલાલ બોલું છું. મારા સન વિશે ગૌરવ વગાસિયા. અચ્છા, જન્મ તારીખ જણાવો. 20/1/1999. હાજી, જન્મ સમય? રાતના 12:30. ઓકે, જન્મ સ્થાન? રાજકોટ. હવે મારા સને BE ઇલેક્ટ્રિકલ કરેલું છે, ડિગ્રી કોર્સ, અને છેલ્લા 4 વર્ષથી આપણે સ્પર્ધાત્મક પરીક્ષા માટે તૈયારી કરી છે, JPSC, બેંક વગેરે વગેરે. જી. તો એમના શું કહેવાય નસીબમાં સરકારી ગવર્મેન્ટ હોય તો કેટલો સમય રાહ જોવી પડશે? ઓકે, ચલો જાણી લઈએ. સરકારી નોકરી માટેના યોગ છે, કારણ કે તુલા લગ્નની ગુણી લગ્નમાં મંગળ છે. ગુરુની મહાદશા ચાલે છે. ગુરુ 2035માં પૂરી થાય છે, અને હાલ ગુરુની અંદર અત્યારે બુધ ચાલે છે, એટલે બુધ એના માટે પોઝિટિવ છે. ગુરુ પણ અત્યારે એમના 6ઠ્ઠા સ્થાનમાં જ છે જન્મનો, અને ગોચરનો ગુરુ એ ભાગ્યસ્થાનમાં છે. હજી પણ 1 વર્ષની અંદર, મેક્સિમમ વર્ષની અંદર તમે કોઈ કર્યું હોય સરકારી નોકરી માટેનું જે રિઝલ્ટ આવવાનું તે પોઝિટિવ આવશે, અને મેક્સિમમ 1 વર્ષ સુધીની અંદર તમને સરકારી નોકરી મળી જશે. ગ્રહો બહુ યોગ્ય બતાવે છે. સૂર્ય પણ પોઝિટિવ છે. શનિ પણ સારી જગ્યાએ 7મા સ્થાનમાં છે, એ મેષનો છે, એટલે એ પણ રિઝલ્ટ સારું બતાવે છે. રાહુનું 6ઠ્ઠા સ્થાન ઉપર કોમ્બિનેશન છે. 6ઠ્ઠા સ્થાન ઉપર એની દ્રષ્ટિ થાય છે, 4થી દ્રષ્ટિ થાય છે. રાહુનું શનિ સાથેનું કોમ્બિનેશન સારું છે, એટલે અને સૂર્ય સાથેનું કોમ્બિનેશન સારું છે. જ્યારે કળિયુગની અંદર રાહુનું શનિ સાથે સૂર્ય સાથે કોમ્બિનેશન હોય તો સરકારી નોકરી મળતી હોય છે. પણ ગુરુ પણ ત્યાં પોઝિટિવ હોય છે, તો 6ઠ્ઠા સ્થાનમાં ગુરુ પણ પોઝિટિવ છે, તો સરકારી નોકરી તમને મળશે. 1 વર્ષના ગાળા દરમિયાન તમને સરકારી નોકરી મળી જશે. જામનગરથી ઠાકરભાઈ જોડાયા છે. ઠાકરભાઈ, કોના વિશેનો પ્રશ્ન છે?
મારા દીકરાના લગ્ન માટે પૂછવાનું હતું. અચ્છા, દીકરાની જન્મ તારીખ જણાવો. એની જન્મ તારીખ છે 14/12/90. 14/12/90. જન્મ સમય? જન્મ સમય રાતના 8:45. ઓકે, 8:45. અને જન્મ સ્થાન કયું છે? જન્મ સ્થળ બાલંબા, તાલુકો જોડિયા, જિલ્લો જામનગર. ઓકે, લગ્નમાં શું સમસ્યા આવી રહી છે હાલ? આપણે શું યોગ્ય જવાબ ક્યાંયથી મળતા હતા? ઓકે, ચલો, ક્યારે લગ્નનું ગોઠવાય છે જોઈ લઈએ. કર્ક લગ્નની કુંડલી, લગ્નમાં ગુરુ અને કેતુ છે અને 7મા સ્થાનમાં રાહુ છે, 6ઠ્ઠા સ્થાનમાં શુક્ર, બુધ અને શનિ છે. હાલ જે મહાદશા છે બુધની ચાલે છે અને એ કંઈકને સપોર્ટ નથી કરતી. એક રેમેડી છે, કન્યા વિવાહ યંત્ર આવે છે. કન્યા વિવાહ યંત્ર એક આવે છે. એ કન્યા વિવાહ યંત્રને ભોજપત્ર ઉપર શુભ દિવસે શુભ નક્ષત્રમાં ભોજપત્ર ઉપર ડ્રો કરી અને એક કન્યા વિવાહ યંત્રનો એક મંત્ર આવે છે. જો બ્રાહ્મણ, તમારા કોઈ ઓળખીતો બ્રાહ્મણ હોય એને પૂછીને એ મંત્ર એના ઉપર રોટેશન 5 દિવસ સુધી કોન્સ્ટન્ટ કરવામાં આવે અને પછી એ યંત્ર જે છે એને 72 વાર લખવામાં આવે પર ડે. એટલે તમારે બેબીને કહેવાનું કે લાલ કલરના કપડાં પહેરી અને લાલ કલરના આસન ઉપર એ 72 યંત્ર રોજ 72 વાર ડ્રો કરે લાલ કલરથી. તો માનું છું કે 72 દિવસ સુધીનો સમય દરમિયાન રોજ 72 વાર ડ્રો કરવામાં આવશે તો એ મેરેજના એક જે ઊભા થશે એ ક્રિએટ થશે. કારણ કે અત્યારે યોગ એક જ ઊભું છે. અત્યારે તમારી કુંડલી પ્રમાણે તમારે 36 વર્ષ થઈ ગયા છે અને આ એક જ વર્ષનો સમય છે જ્યાં યોગ્ય થઈ શકે એવું છે. પણ આ યંત્રનો જો સપોર્ટ કરવામાં આવે, મંત્રનો સપોર્ટ કરવામાં આવે તો યોગ્ય પાત્ર મળે એવી શક્યતા છે. અને આવનાર તમારા ડિસેમ્બર સુધીના સમય દરમિયાન મેરેજના સંપૂર્ણ સારા યોગ ઊભા થાય છે. તો આ સમય મિસ ના થાય એ તો ગ્રહોની સાથે સાથે દવા પ્લસ દુવાની કોમ્બિનેશન કરી જો કરવામાં તો આ સમય દરમિયાન યોગ્ય પાત્ર તમને મળી જશે. જૂન મહિનાથી લઈને ડિસેમ્બર સુધીના સમયમાં તમારા બેબીના મેરેજના યોગ છે. ભલે ઉંમર થઈ ગઈ છે પણ તે છતાં મેરેજના યોગ છે, થઈ જશે એ સમય. ચલો, અમદાવાદથી આશાબેન પ્રશ્ન પૂછી રહ્યા છે. આશાબેન, કોના વિશે પ્રશ્ન પૂછવા માંગો છો? પ્રશ્ન પૂછવો છે. હાજી, જન્મ તારીખ 13/9/1998. ઓકે, જન્મ સમય? રાત્રે 11 વાગે. ઓકે, અને જન્મ સ્થાન કયું છે? અમદાવાદ. ઓકે, હવે પ્રશ્ન જણાવો. પ્રશ્ન મારો એકચ્યુઅલી મારા કરિયર અને લગ્ન બંને વિશે છે. કેમ કે મારા કરિયરમાં 1.5 વર્ષ પહેલા અચાનક બ્રેક લાગી ગયો છે. હાજી, અત્યારે શું સમસ્યાઓ આવી રહી છે? અત્યારે બસ ફર્ધર એજ્યુકેશનમાં પણ ફોકસ કરવો છે અને કરિયર રિલેટેડ પણ ફોકસ કરવો છે, પણ ફેમિલી વાળા લગ્નનું પણ કહે છે. એટલે ઓકે, લગ્ન કરવા કે કરિયર પર ધ્યાન આપવું તેને લઈને આપણે જાણી લઈએ શું કહે છે કુંડલી. જો મેરેજના તો યોગ છે જ નહીં, દેખાતા નથી ને મેરેજ થાય એવું દેખાતું બી નથી. એટલે તમારી પણ ઈચ્છા 90% નથી જ. અને એને સપોર્ટ બતાવે છે કારણ કે સિંહસ્થ શુક્ર સાથે સૂર્ય અને રાહુ અને બુધની કોમ્બિનેશન 4થા સ્થાનમાં, એટલે તમારી ઈચ્છા મેરેજ માટે છે નહીં. અને કદાચ જો મેરેજ માટેનું પાત્ર આવે તો તમને અનુકૂળ આવતું નથી. એટલે તમારે જબરજસ્તીથી મેરેજ કરવું પડે એવી વાત છે. સાથે સાથે તમારું નક્ષત્ર જે છે એ થોડુંક રાહુનું ક્રિએટ કરેલું છે. એટલે તમે કેરિયર રિલેટેડ અથવા તો તમારે જે બીજી ઈચ્છા છે, જે બી તમે ડિઝાયર છે મેરેજ સિવાયની, કારણ કે મેરેજની તો ઈચ્છા તમારા પર થોપેલી છે, પણ એના સિવાયની જે ઈચ્છા છે તમે કીધું કેરિયર માટેની, એ જે બી ઈચ્છા છે બધી જ ઈચ્છાઓ પૂરી થાય એવા યોગો ચાલી રહ્યા છે. અત્યારના સમય દરમિયાન ગુરુ એટલો પોઝિટિવ છે કે તમે જે પણ ઈચ્છા રાખશો, જે પણ ઈચ્છા, ઇટ મીન્સ તમે નક્કી કરશો કે મારે મેરેજનું છે તો એ કોમ્બિનેશન સુધી આવશે પણ એ અટકી જશે કારણ કે મેરેજના યોગ નથી. તો મેરેજ સિવાયની જેટલી પણ ડિઝાયરો છે બધી ફૂલફિલ થાય તેવા યોગ છે અને ગ્રહો સારા બતાવે છે કે તમારું કેરિયર બહુ જ સારું રહેશે. મેરેજનું સજેશન બતાવતું નથી, મેરેજ દેખાતા પણ નથી ને એવું બી બતાવે છે કે મેરેજ ના થાય. તો કેરિયરનું જે પણ ગ્રોથ છે બધો જ તમારો આવનાર 1.5 વર્ષમાં થશે. ચલો, ગાંધીનગરથી વિમલાબેન જોડાયા છે. જી, કોના વિશેનો પ્રશ્ન છે? જય માતા. હાજી, અચ્છા અચ્છા. તો 1/1/98. જન્મ સમય જણાવો. રાતના 9:26. ઓકે, જન્મ સ્થાન? ગાંધીનગર. ઓકે, હવે પ્રશ્ન શું છે? એ કેનેડા ગયા 6 વર્ષ થયા છે એમને. હાજી. પીઆર નથી, પીઆર નું નજીક આવે છે ને એનું દૂર જતું રહે છે. અચ્છા, બધા એને ધંધા કે નોકરીમાં તો કેવું રહેશે? ઓકે, ત્યાં કેનેડામાં છે. લગ્ન જીવન કેવું રહેશે? ઓકે, થઈ ગયા છે લગ્ન? કેનેડા. લગ્ન થઈ ગયા છે? ના, થયા નથી, ખાલી મેરેજ સંબંધ થયો છે. અચ્છા અચ્છા, ઓકે. એકાદું એન્ગેજમેન્ટ કે મેરેજ બ્રેક થવાના યોગ બતાવે છે કારણ કે 7મા સ્થાનનો માલિક શનિ એ 8મા સ્થાનમાં છે, ત્યાં કેતુ બતાવે છે. અને હાલ ગુરુ એ તમારા 11મા સ્થાનમાંથી પસાર થઈ રહ્યો છે. એટલે ગુરુ હોવાના લીધે કંઈક અંશે અત્યારે ગુરુ અત્યારે મેરેજ લાઈફમાં જે બી સંબંધ છે એમાં ટકાઈ રાખે, પણ જેવો ગુરુ જૂન મહિનામાં રાશિ બદલશે ત્યાં કંઈક અંશે ખટરાક થઈ શકે છે. પીઆર માટેનો જે સમય છે હજી પણ એમને કમસે કમ 2 વર્ષનો સમય લાગે ત્યારે પીઆરનો યોગ બતાવે છે. તો માનું છું કે હજી 2 વર્ષ પછી પીઆરના યોગ છે અને 2033 પછીનો સમય
એમને ફોરેનમાં બદલાવનું છે. એટલે તમે કેનેડા છે તો કેનેડાથી બીજી કન્ટ્રીમાં જવાનો યોગ બતાવે છે. ગ્રહો સારા બતાવે છે, પણ 2 મહિના પછીનો જે સમય છે એ ગ્રોથ વાઇઝ થોડો સારો છે, પણ આ મેરેજ લાઈફમાં થોડું ડિસ્ટર્બન્સ દેખાય છે. અને ટોટલી સારો સમય જો પ્રોપર જોવામાં આવે તો 2028 પછીનો સમય એના માટે બધી રીતે સારો છે. થોડુંક અંતરે ઘર્ષણ PR માટે થઈ શકે, 2 વર્ષ પછી PRનું કન્ફર્મેશન થશે. ચલો, આપના સવાલ હજુ પણ તૈયાર રાખજો. હાલ એક બ્રેક માટે રોકાઈશું અને ત્યારબાદ આપની તમામ જે સવાલોની મૂંઝવણ છે તેને દૂર કરવાનો પણ પ્રયત્ન કરીશું, કારણ કે આપ જોઈ રહ્યા છો સમસ્યાથી સમાધાન એસ્ટ્રો 9. વેલકમ બેક. આપ જોઈ રહ્યા છો સમસ્યાથી સમાધાન એસ્ટ્રો 9. હાલ અમદાવાદથી કિરણબેન આપની સાથે જોડાયા છે. કિરણબેન, કોના વિશે પ્રશ્ન છે? મારા પુત્ર વિશે પ્રશ્ન છે. ઓકે, જન્મ તારીખ જણાવો એમની. 14/10/2004. ઓકે, 14/10/2004. જન્મ સમય કહો. સાંજે 6:50. ઓકે, અને જન્મ સ્થાન? અમદાવાદ. ઓકે, હવે પ્રશ્ન શું છે? પ્રશ્ન એ છે કે એ CA નો કોર્સ કરે છે, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, તો એ થઈ જશે બરાબર છે? ક્યારે થઈ જશે? ઓકે, CA માટેના યોગ પરફેક્ટ ચાલે છે. CA થઈ જશે. તમે બહુ અર્લી ચિંતા કરો છો, અને અત્યારે હજી પણ એક સમય છે કે CA માટેની એક્ઝામ આપી દીધી હોય અથવા આપવાની હોય તો ભાઈ રિઝલ્ટ તો સારું જ આવશે. એટલે આ સમય એના માટે બહુ સારો છે. જો એનો એક એટમ થઈ ગયો હોય તો આ સેકન્ડ એટમ એનો ક્લિયર થઈ જ જશે, અને આવનાર સમયમાં એનું જે ફ્યુચર છે CA અથવા આ જ ફિલ્ડમાં છે, એટલે બહુ ચિંતા કરવાની જરૂર નથી. બુધ બહુ જ સારો છે, સાથે સાથે ગુરુનું કોમ્બિનેશન ખૂબ સરસ છે, ચંદ્ર ખૂબ સરસ જગ્યાએ બેઠો છે, અને જે મહાદશા ચાલે છે અત્યારે બુધની ચાલે છે, એટલે એના માટે સપોર્ટ સારો છે. CA થશે તમે બાબુ, બહુ ચિંતા કરવાની જરૂર નથી. કદાચ એક એટમ કદાચ ફરીથી આપવો પડે, પણ એવું દેખાતું નથી. હવેનો સમય ક્યારે આવે છે મને નોલેજ નથી કે CAની એક્ઝામ ક્યારે આવે છે, પણ જો CAની એક્ઝામ જુલાઈની આસપાસ આવતી હોય તો એ એટમ એનો ક્લિયર થઈ જ જશે. અને જૂના એટમમાં કોઈ પ્રોબ્લેમ થયો હોય તોય વાંધો નથી, આ એટમ એનો ક્લિયર થઈ જશે. અને એના પછી CA પછી ICW ને એના જે ફર્ધર છે એ પણ એક્ઝામો એની આપી શકે એવું છે, ને એમાં પણ આગળ ભણતર સારું છે. એટલે હાયર એજ્યુકેશન ખૂબ સરસ છે, ઉત્તમ છે, અને ભણતર સારું રહેશે. બહુ ચિંતાની જરૂર નથી. અમદાવાદથી ભારતીબેન પ્રશ્ન પૂછી રહ્યા છે. ભારતીબેન, કોના વિશે પ્રશ્ન છે? મારા હસબન્ડ વિશે છે. અચ્છા, એની જન્મ તારીખ છે 26/8/1968. ઓકે, અમદાવાદ, સાંજે 4:30 વાગે. ઓકે. હવે સવાલ શું છે? સવાલ એને પેલા કમ્પ્યુટરનું કરતા હતા, હવે અત્યારે રિયલ એસ્ટેટ કરે છે, પણ કોઈ વાર ચાલે ને કોઈ વાર નથી ચાલતું. અચ્છા, તમને શું લાગે છે, તમને શું કરવું જોઈએ? એટલે એને આ ધંધામાં જ છે, રિયલ એસ્ટેટમાં, પણ હવે શું આગળ કરવાનું છે કે કોઈ વાર ચાલતું નથી ને કોઈ વાર ચાલે છે. ચલો, યકીનભાઈ તો જણાવી દેશે, પણ તમે કંઈક તો સલાહ આપી હશે ને એમને કે તમે આ કરો? હા, એ તો હવે શું સલાહ આપી તમે? ના આપણે તો ધંધો ચાલવો જોઈએ. ઓકે, ચલો, ધંધામાં બરકત છે કે કેમ જાણી લઈએ. જો ધંધાકીય અત્યારે સમય સારો છે. જે બી જૂના પૈસા માગતા હશો, ઉઘરાણી હશે, એ બધી ધીમે ધીમે આવશે. જૂન મહિના પછીનો સમય સારો બતાવે છે. અત્યારે ગુરુ 7મા સ્થાનમાંથી પસાર થઈ રહ્યો છે. આ જે ધંધો રિયલ એસ્ટેટનો કરે છે એ જ સારો છે, પણ અત્યારે થોડો પોઝ મોડ છે. જુલાઈ મહિના પછીનો વધારે એકદમ સારો સમય છે, એટલે આ જ બિઝનેસ કરવો જોઈએ. પણ હવે ઉંમર પ્રમાણે થોડું ઓછું કરીને આજના કોઓર્ડિનેટ કરે રિયલ એસ્ટેટમાં તમે જમીન મકાન કરતા હોય તો નાની શોપમાં જાઓ, અથવા નાનું ઇન્વેસ્ટમેન્ટ કરીને પણ પૈસા લઈ શકો છો પાછા. એવું નથી કે દરેક વખતે ટ્રેડિંગ કરવું અથવા દલાલી કરવી. એના સિવાયનું પણ બિઝનેસ કરીને પૈસા કમાઈ શકો છો. આવનાર સમય સારો છે. જૂન મહિના પછીના સમયમાં જે પણ આ ફિલ્ડમાં છો ધીમે ધીમે સારું રહેશે. ગ્રોથ સારો છે. બિઝનેસમાં પૈસા ફસાય એ બી પાછા આવશે. આ ઇન્ડસ્ટ્રીઝમાં સારામાં સારા પૈસા એમને કુંડલી બતાવે છે, અને પૈસા મળશે. ભૂતકાળમાં પણ મળ્યા હતા, અત્યારે પણ મળશે. સમય સારો છે, બહુ ચિંતા નથી. બુધનો એક નંગ ધારણ કરવામાં આવે તો સારું રહેશે, કારણ કે કેતુ સાથે બુધ એ કન્યા રાશિમાં 10મા સ્થાનમાં છે, તો બુધનો એક ઇમરલ્ડનો સ્ટોન, ગ્રીન કલરનો સ્ટોન પહેરે તો એના માટે શુભ રહેશે. ચલો, અમદાવાદથી સેજલબેન પ્રશ્ન પૂછી રહ્યા છે. સેજલબેન, કોના વિશે પૂછવા માંગો છો? મારા માટે એક પ્રશ્ન પૂછવો છે. ઓકે, આપની જન્મ તારીખ જણાવી દો. 12/9/2000. ઓકે, 12/9/2000. જન્મ સમય કહો આપનો. સવારે 8:30. અને જન્મ સ્થાન? અમદાવાદ. ઓકે, હવે આપનો પ્રશ્ન જણાવો. હું 10 ભણ્યા પછી આગળ ભણી નથી શકી. હવે ઘરના લોકો લગ્નનું બી છે, અને મારે જીવનમાં હું શું કરીશ, કેમ કે મને મન સતત અશાંત લાગે છે. તમારે શું કરવું છે એ મને કહો. તમારું મન શું કહે છે? કોઈ પણ પ્રકારની મને માહિતી નથી. હું બસ જે ઘરનું રોજ જીવન ચાલે છે, હું એ જ 24 કલાકના જીવનમાં અટવાયેલી છું. એનાથી નવું તમારે લગ્ન કરવા છે, આગળ ભણવું છે, શું કરવું છે? જો સારો પાત્ર મળી જાય તો કરી લેવાય લગ્ન. પણ જો તમારા માટે એક બહુ સારી વાત છે કે ઘણીવાર નથી કે ઘણાને લગ્ન પિયરમાં એટલી મજા ના આવતી, સાસરામાં મજા આવે.
તો તમારા માટે ઉત્તમ સમય ચાલુ થઈ ગયો છે હાલ. તમારી વાતો એક હોય ને કે બોલવાથી પણ ખબર પડે તો તમારો સ્વભાવ એકદમ નિર્મળ, સરળ અને બધાને સાથે રાખીને જવાવાળો સ્વભાવ છે. એનું ઇન્ડિકેશન કુંડલીમાં બતાવે છે કે શનિ અને ગુરુ એ તમારા ભાગ્યસ્થાનમાં છે, એટલે તમે કોઈને નારાજ કરવા નથી માગતા અને તમારી પોતાની ઈચ્છા દબાઈને પણ બીજાનું કામ કરવા માગો છો. આવું સારો નેચર હોય ને ત્યારે ભગવાન પણ તમારી સામે જોતો હોય. તો એવી રીતે જે સેકન્ડ પાર્ટ છે મેરેજનો, જૂન મહિના પછી મેરેજના સુપર સારા યોગ ચાલે છે, બહુ જ સારું પાત્ર મળશે અને તમારી જે ઈચ્છાઓ છે ને એ તમારો પતિ પૂરું કરશે. તમારા પતિને કહેજો કે ભાઈ મારા ઈચ્છા છે, એ તમને બધું કરી આપશે અને તમને મજા આવશે. એટલે ચિંતા કરવાની જરૂર નથી. પાત્ર બહુ જ સારું મળવાનું છે. આવનાર સમય બહુ જ સારો છે. કુંડલી પણ બહુ બધી રીતે છે. ભણતર નથી તમારી જોડે, પણ તમે જો ગણતર બધું સારું છે, કુંડલી બતાવે છે. એટલે આવનાર સમય મેરેજ કર્યા પછીનો તમારા ભાગ્યનો ગ્રોથ છે, ઉત્તમ સમય છે. બહુ ચિંતા કરવાનો અને તમારા થકી તમે બીજા કેટલાને સપોર્ટ કરી શકશો એવી કુંડલી છે. એટલે બહુ ચિંતા નહીં કરીને તમારા જેટલી બી ઈચ્છાઓ છે પૂરી થશે. મેરેજ પછીના ગ્રોથ સારો છે. બિલકુલ, તમે તો પૂરેપૂરી કન્ફ્યુઝનની જે સ્થિતિ હતી તે આખરે ક્લિયર કરી નાખી અને ચોક્કસપણે આ જ પ્રકારે જ્યારે મૂંઝવણો દૂર થતી હોય છે ત્યારે લોકોને જ્યોતિષી પર અને જે નિવારણને ઉપાય આપે છે તેની ઉપર પણ વિશ્વાસ વધતો હોય છે. તો આજે ખૂબ સુંદર મજાના ઉપાય યકીનભાઈ આપ્યા છે. આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. તો આવતીકાલે ફરી મળીશું બરાબર 1:20 આપના સવાલ તૈયાર રાખજો, કારણ કે આપ જોઈ રહ્યા છો સમસ્યાથી સમાધાન એસ્ટ્રો9.